બધી તમને નાસ્તો, નાળિયેર પાણી અને સોડા અને બધી વસ્તુ મળી જાય. તો હર હર મહાદેવ મિત્રો. તો આજે આપણે આવી ગયા છીએ ગોપનાથ મહાદેવના દર્શન કરવા. તો આજે બંને બાજુ શ્રીફળ ને અગરબત્તીની બધું મળી જાય છે. આ છે મંદિરની અંદરનું પાર્કિંગ. તમે અહીં ગાડી મેકી શકો. આ બાજુ છે મંદિર. તો હર હર મહાદેવ મિત્રો. તો એક્ઝેક્ટ મારી પાછળ છે ને એ મહાદેવનું મંદિર છે. અને જો તમે અમારો વ્લોગ પહેલી વાર જોતા હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો હું સૌથી પહેલાં હું તમને મહાદેવના દર્શન કરાવી દઉં. તો આ ગોપનાથ દાદા મંદિરની અંદર પણ કૃષ્ણ ભગવાને પણ રાસ લીલા રમ્યા હતા એવું પણ અંદર આપણને કહેવામાં આવ્યું છે. સવારથી દર્શન કરી અને બહાર નીકળ્યા તો પાછો આજે પણ ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે જવાનું છે દરિયા કિનારે. તો જો અહીંથી એક્ઝેક્ટ મંદિરની અંદર તમે દર્શન કરીને બહાર નીકળશો ને એટલે અહીંથી સીધા તમે દરિયા કાંઠે. તો હું તમને બતાવું દરિયા કાંઠેનું કેવું વાતાવરણ છે. આ બધી દુકાનો છે ને એ દરિયાની અંદર છે અને દરિયાનું પાણી પણ આવી જાય છે, થોડા નીચે સુધી આવી જાય છે. હું આગળ બતાવું કેટલે સુધી આવી જાય. બધી તમને નાસ્તો, નાળિયેર પાણી અને સોડા અને બધી વસ્તુ મળી જવાની છે. અહીં તમે જોઈ શકો છો મંદિરની હેઠે જેવા તમે દરિયા કિનારે આવશો ને એટલે બધી ટોટલિંગ વસ્તુ તમને મળી જવાની છે. તો અત્યારે દરિયો ભરાવાની ફૂલ તૈયારી છે. તો દરિયો ભરાઈ જતો હશે ને તો કદાચ અહીંયા સુધી પણ નહીં પણ માથે સુધી પણ પાણી આવી જાય એવું કહેવામાં આવે છે. જો ઉપર સુધી પણ દરિયાની રેતી પડી છે તો ત્યાં સુધી પણ દરિયાનું પાણી પોગી જાય છે. ત્યારે ધીમો ધીમો વરસાદ પણ ચાલુ છે અને વાતાવરણની તો તમે વાત કરો, એકદમ શાંત વાતાવરણ. દરિયો જો તમે ઘૂઘવાટા મારે તમને જો આગળ દરિયો ભરાવાની તૈયારી હું તમને કહેતો ને કે દરિયો ભરાય છે તો પાકું થઈ ગયું કે હવે દરિયો ભરાય છે. કેમ કે હું આગળ હાવ પાણીની પાસે પહોંચી ગયા હતા ને તે પાણી એટલું ફાસ્ટ આવ્યું ને તે પગ બધું પલળી ગયું. એટલું પાણી જોરથી આગળ વધે છે. તો હું તો કહું અડધી કલાક નહીં થાય ને, અડધી કલાક તો સામે સુધી તો કદાચ પહોંચી જ જાય. અને ગોપનાથ ક્યાંથી કેટલા કિલોમીટર થાય એની વાત કરીએ ને તો તમે તળાજા ભાવનગરથી આવશો ને તો કદાચ 20થી 25 કિલોમીટર થઈ જશે ગોપનાથ. અને સૌથી પહેલાં તમારે આવશે પિથલપર. પિથલપરથી ડાયરેક્ટ તમે ગોપનાથ આવી શકો છો. કદાચ કાં તમે સરકારી બસ પણ આવે છે ને કાં તમારું પોતાનું વાહન લઈને પણ આવી શકો છો. અને મહુવા બાજુથી આવો તો તમારે 30થી 35 કિલોમીટર થઈ જશે મહુવાથી ગોપનાથ. તો મળી છે તો સામે તમને દેખાય તો ઓળકા પણ છે અહીં દરિયાની અંદર. જો તમને બતાવું મહાદેવના દર્શન કરી અને બહાર આવી જશે. વરસાદ થઈ ગયો છે બહુ ચાલુ અને ટાઈમ પણ બહુ ઓછો છે. કેમ કે અહીંથી જવાનું છે અમારા ઘરે અને મારું ઘર અહીંથી લગભગ 20થી 25 કિલોમીટર જેટલું દૂર છે. તો કદાચ ના પહોંચવામાં પણ કલાક વહી જાય ને તો બહુ વરસાદ ન હોય એ પહેલાં આપણે ઘરે પહોંચી જવાનું છે. અને જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો.